નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના 26મી જાન્યુઆરી 75મા પ્રજાસત્તાક દિવસની શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલીમાં ભવ્ય ઉજવણી. આજ રોજ 26/1/2024ના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલીમાં શાળાના પટાંગણમાં શાળાના આચાર્ય શ્રી R.C. ચારેલના માર્ગદર્શન હેઠળ ઉજવણી થઈ. આ પ્રસંગે ગુજરાત સરકારના સૂચન અનુસાર વહાલી દીકરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં વંદેલી ગામમાંથી શિક્ષિત દીકરી અલકાબેન પરસોત્તમભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાગોર અલકાબેને કાર્યક્રમ અનુસાર પ્રવચન આપ્યું. બાદમાં શાળાના આચાર્ય શ્રી R.C. ચારેલ દ્વારા શાબ્દિક પ્રવચન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં ગામના આગેવાનો કિરીટભાઈ ઠાકોર, વખતસિંહ કાકા, લક્ષ્મણ શેઠ અને અન્ય વડીલો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વંદેલીનો સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હાજર રહી આ કાર્યક્રમના અંતે રક્તપિત મુક્ત ભારતનું મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવા માટે જાગૃતિ ફેલાવવાના શપથ વંદેલી આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર રીતેશ પટેલ દ્વારા લેવડાવવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી R.H. પટેલ દ્વારા કરવામાં આવ્યું. શ્રી S.B. વાઢી, સેવક રામ સમરસિંહ બારિયા કાર્યક્રમમાં સહભાગી રહ્યા. અંતે ચોકલેટ આપી બાળકોનું મોં મીઠું કરાયું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.